હેલો મિત્રો, જય દ્વારકાધીશ। તો મિત્રો જો આજ તો આપણે તમાકુ પાવા આવી ગયા છીએ, બરાબર। સવારે 8:15 આપણે લાઇટ આવી હતી। જો પાણી મારી દીધું છે। તમાકુ તો આપણે ઘણી પાઈ છે, કારણ કે 8:15 લાઇટ આવી, અત્યારે વાગે સાંજના 4 વાગ્યા છે, બરાબર। કારણ કે મિત્રો સવારે આપણે લાઇટનો 2 થી 3 કાપ કર્યો, બરાબર। હવે જોઈએ દવા કઈ લાવે છે તમને બતાવીએ। તો મિત્રો જો આપણે એગ્રોશિયલ અર્જન્ટ માઇક્રો ફૂડ ફોર પ્લાન્ટ અર્જન્ટમાં દવા લાવ્યા છીએ, બરાબર। જો આપણે દવા પણ બનાવી દીધી છે। તો મિત્રોની દવા બનાવવાની રીત કઈ રીતના છે કે આપણે એક ડ્રમ લેવાનું છે આ રીતનું, પછી એના અંદર પાણી એડ કરી દેવાનું છે, સા માપ છે, બરાબર। કે તમારા જેવડા શાયરા હોય, બરાબર। આપણે માની લો કે આપણે એક કેરામાં 6 ઓળ્યો છે, બરાબર। તો આપણે માપ કાઢ્યું છે કે આ 2 ભરીને આપણે અંદર એક શાયરાની અંદર એડ કરી દેવાનું, એટલે કે 100 ml નાખી દેવાની, બરાબર। તો જો આપણે દવા બનાવી દીધી છે, દવા જાય છે, બરાબર। તો મિત્રો આ દવા છે એ આપણે કયા કયા પોષક તત્વોથી બનેલી છે, બરાબર, એ તમને કહી દઉં। તો જો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, બરાબર। શોર્ટમાં કહીએ તો આપણે NPK એક પ્રકારનું આપણે ખાતર જ છે, અને આપણે આ શું છે કે દ્રાવિક ખાતર છે, બરાબર। તો મિત્રો મારું તો એ જ કહેવું છે કે તમે આપણે દર સાલ તમાકુનું વાવેતર કરતા હોય તો તમાકુની અંદર ખોટા કોઈ બીજા ખર્ચા કરાય નહીં। એટલે જે વખત આપણે તમાકુનું વાવેતર કરતા હોય એ પહેલાં તમાકુ ખેતરની અંદર આપણે છાણિયું ખાતર ભરી દેવાનું, એના પછી છાણિયું ખાતર ભર્યા પછી સલ્ફેટ નાખો, યુરિયા નાખો, એ કોઈ વાંધો નહીં, ના નાખો તો પણ ચાલે, કારણ કે છાણિયું ખાતર એટલે ઉત્તમ ખાતર કહેવાય। એના પછી એક બોટલ આવે છે આપણે નેનો DAP કરીને, એ બોટલનો તમે છંટકાવ કરો, બરાબર। એટલે કે ટોચો વાળી દીધા પછી એનો છંટકાવ કરો ને તો પૌધાનો બહુ બેસ્ટ રિઝલ્ટ મળે છે। આપણે 2 વર્ષથી એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। સારું એવું રિઝલ્ટ મળ્યું છે આપણને। આપણે આ વખતે પણ એનો છંટકાવ કરવાનો જ છે। જુઓ તમાકુ તો આપણે સારી છે, આ 2 વીઘા, આની અંદર આપણે છંટકાવ કરવાનો જ છે, બરાબર। પણ તમે મિત્રો એકવાર છંટકાવ કરજો, બરાબર, એકવાર લાવજો, તમારું રિઝલ્ટ કેવું મળે છે તમે જોઈ જજો, બરાબર। તો ચલો મિત્રો આપણે જઈએ, કારણ કે આપણે 4 વાગી ગયા છે, બરાબર, એટલે આપણે ચા પાણીને એવું આવી ગયું છે। જો મમ્મી લઈને આવી જશે, બરાબર। તો ચલો જઈએ ત્યાં આગળ। મમ્મી ચા એકલો લાયક કોઈ બીજું લાવી હંગા? ઓહ, ચા બિસ્કિટ। તો મિત્રો જુઓ પાર્લેજી બિસ્કિટ લાવ્યા છે। તો ચલો મિત્રો તમારે પણ ચા પીવા તો ચલો। આપણે ઘરે તો ખાસ ચા નહીં પીતા, પણ ખેતરે આવ્યા હોય તો કદાચ પીએ, બરાબર, કારણ કે થોડું મગજ ફ્રેશ થઈ જાય, બરાબર, આખા દિવસના કંટાળે હોય એટલે। તો ચલો મિત્રો મળીએ આપણે।